ઘણા દિવસથી નગર વિશે ફરવા ગયા નથી. આજ મારા આત્મામાં એમ થાય છે કે ચાલો આપણે નગર વિશે ફરવા જાવું છે. જલસા કરો તારે એમે કરી લો હમણાં જલસા બરોબર તો જાશું હવે પાછા જાવું પડે ને વાવણી કરવા એમાં હાલે પછી આટો માર્યો ખેતરે મેં આટો મારેલો તો મારા કામમાં કોઈ દી ખામી ન હાલો વાવણી કરવા ક્યાં માર ગયા છો આપણે એક જ તે પોકણગઢનો માર્ગ અહીંયા અજમલ રાજા હામા માર અહીંયા અત્યારમાં ભલા મને કોઈનું હામું મળે હાલ હાલવા મંડવી તારે હાલો તારે
કે શું તમારી વસ્તુ ભૂલાશો? અરે હા મહારાજા. હા બોલો પ્રધાનજી. ગાયો ભાઈ બધી વસ્તુ તો જૂઠું બોલે છે મહારાજા. અરે પ્રધાનજી, બોલો મહારાજા. ખેડૂત ભાઈ જો જૂઠું બોલતા હોય તો એમને શંકર ભગવાનના સોગંદોને હાસુ બનાવો. બહુ સારું મહારાજ. એ ખેડૂત ભાઈઓ, જો તમે હાચું કહેશો ને, તો શંકર દાદાના હામ છે. આ પ્રધાનજીએ શું કીધું સાંભળ્યું તે? તમે જે આપણા મહારાજાને હાચું કીધું તે શંકર ભગવાનના હાથ છે. કહી દો હાચું. તું કહી દે હવે. આ પ્રધાનજી, તમે આપણા મહારાજાને હાચું કહેશું તો આપણા બાપુને રીતો નહીં ચડે ને. અરે ખેડૂત ભાઈઓ, સત્ય કહેવાથી મને બિલકુલ રે નહીં ચડે. જે કાંઈ વાત હોય તે મને સત્ય જણાવો. અરે મહારાજા, જો આજે મેં તમારા સકલને અમારા ખેતરે ગયા હોત ને મહારાજા, અમારા ખેતરે દાણો પણ ન ઉગે. એનું કારણ શું છે કે જેથી કરી તમારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે? અરે મહારાજા, એનું કારણ તો એક છે. અરે મહારાજા, તમે છો પેટના વાંજ્યા. અરે ખેડૂત ભાઈઓ, આ બધી તમારે માન્યતા બે છે. મારે લાસા લક્ષ્મી સૌગુણા જેવી 3 દીકરીઓ છે, તો હું કેમ વાંચ્યો કહેવાય? અરે મહારાજા, દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય બાપુ. તો આજ આપણે પરણાઈ દેવી તો કાલ પોતપોતાના સાસરે હોય મહારાજા. તો આપણી વાંહે આપણો વારસદાર કે રાતનો કુંવર હોય તો રાત ચલવાય બાપુ, નહીં રાતને તાળા દેવા પડે. હા ખેડૂત ભાઈ, તમારી કેવી વાત બિલકુલ સાચી છે. આજ જો શુક્ર તમને માઠા થયા હોય તો કાલ સારા શુક્ર તમારા ખેતર તમે વાવણી કરવા. ભલે મહારાજ.